ચલો ધ્યાન આપજો. ગઈકાલે મેં તમને બીટા વાળા દાખલાઓ જે ગણાવ્યા હતા બરાબર, એમાં થોડીક મારી મિસ્ટેક હતી, એ સમજી લેજો શું મિસ્ટેક હતી તે. હું તમને એક્ઝેક્ટ આપણે જે રીતના ગણીએ છીએ તે રીતના જ આપણે ગણશું, કે જેથી તમને મિસ્ટેકની અંદર કઈ પ્રોબ્લેમ નહીં રહી. બરાબર, આપણે જે ગણ્યું હતું તે બધું બરાબર જ હતું, પણ ફક્ત મારાથી એવું કહેવાય ગયેલું ગઈકાલે કે જે પણ આપણા ન્યુટ્રીનો છે ને, ન્યુટ્રીનો તેનું દળ એક્ઝેક્ટ ઇલેક્ટ્રોન જેટલું હોય. પણ મેં ગઈકાલે થોડુંક મને અંદરથી થયેલું હતું એટલે મેં કાલે સર્ચ કર્યું થોડુંક ને એવું જોયું તો ન્યુટ્રીનો જે છે ને તેનું દળ નહિવત છે, નહિવત. એટલે એન્ટી ન્યુટ્રીનો અને ન્યુટ્રીનો જે છે ને તેનું દળ કેટલું લેવામાં આવે છે? 0 લેવામાં આવે. કેટલું લેવામાં આવે છે? 0. મેં ગઈકાલે સર્ચ કર્યું એટલે થોડોક તમારા મગજમાંથી એ કોન્સેપ્ટ કાઢી નાખજો. બરાબર છે કે ન્યુટ્રીનો અને એન્ટી ન્યુટ્રીનોનું દળ કેટલું લેવામાં આવે છે? 0 લેવામાં આવે છે. બરાબર છે. એટલે હવે અહીંયા આગળ આપણે જે ઇક્વેશન લખ્યા હતા તે બધા સાચા જ હતા, એમાં કોઈ જાતનો ચેન્જ નહીં હતો. પણ એ કઈ રીતના આવે છે ને એની હું તમને એકદમ સિમ્પલ એક મેથડ બતાવું. બરાબર છે. ચાલો, સોરી કાલ માટે સૌથી પહેલા તો બરાબર બીટા પ્લસ ક્ષય. તો બીટા પ્લસ ક્ષય જે છે, બીટા પ્લસ ક્ષય એ કઈ રીતના થાય છે આપણે ગઈકાલે જોયું હતું. બીટા પ્લસ ની અંદર શું બહાર નીકળે? પોઝિટ્રોન બહાર નીકળે. સમજજો હે, આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ સમજવાનો પ્રયત્ન કરજો. માની લો કે આપણી પાસે કોઈ એક કણ છે જે છે ZXA. આ શું છે? આપણું ન્યુક્લિયસ છે. ન્યુક્લિયસ ની અંદર કોણ આવેલું હોય? ફક્ત પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા હોય. કોણ આવેલા હોય છે? પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા હોય છે. ઓકે, ડન. હવે મારે આના ન્યુક્લિયસ નું દળ જુએ છે, તો આના ન્યુક્લિયસ નું દળ હું કઈ રીતના તારવી શકું? કઈ રીતના મારે લાવવું હોય તો લાવી શકાય? આના ન્યુક્લિયસ નું દળ જ જુએ છે તો આ જે A છે, આ A શું દર્શાવે? A કુલ દળ દર્શાવે. મારે ફક્ત ન્યુક્લિયસ નું દળ લાવવું છે. ન્યુક્લિયસ નું દળ કઈ રીતના લવાશે? તો કે ભાઈ આ જે દળ છે તેમાંથી મારે ઇલેક્ટ્રોન નું દળ શું કરવું પડશે? બાદ કરવું પડશે. તો મને શાનું દળ મળશે? ન્યુક્લિયસ નું દળ મળશે. સમજ પડે છે ને કે નથી પડતી? પડે છે. આ કોન્સેપ્ટ ફક્ત ક્યારે એપ્લાય કરવાની શક્યતા જરૂર પડશે? જ્યારે તમે ફક્ત ને ફક્ત બીટા પ્લસ અને બીટા માઇનસ ક્ષયને ધ્યાનમાં લેતા હો ત્યારે. બાકી આલ્ફા જે ક્ષય છે તેમાં ઓટોમેટિકલી ઇલેક્ટ્રોન નું દળ છે તે બાદ થઈને જ આવે છે. એની અંદર શું થાય છે? ઓટોમેટિકલી ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન નું દળ બાદ થઈને જ આપણને પ્રાપ્ત થાય છે. ઓકે, આઈડિયા આવે છે? ફક્ત આપણો અહીંયા આગળ પ્રોબ્લેમ હતી. ચાલો, તો આની અંદરથી આપણને શું મળતું હતું? ઓકે ભાઈ, પોઝિટ્રોન છૂટો પડતો હતો. પોઝિટ્રોનને આપણે શેના વડે દર્શાવીએ? E પ્લસ. તો E પ્લસ ને આપણે શું લખતા હતા? +1 અને પ્લસ બીજું શું લખતા હતા? ન્યુટ્રીનો લખતા હતા ન્યુટ્રીનો. પ્લસ અહીંયા આગળ બીજો એક Y પરમાણુ આપણને પ્રાપ્ત થતો. તો એ Y પરમાણુની વેલ્યુ કેટલી લખતા હતા આપણે? તો કે ભાઈ Z -1. અહીંયા કેટલા લખાશે આપણાથી? A લખાશે. કેટલા લખાશે? A લખાશે. સમજ પડી? હવે આના માટે ઉર્જાનું સૂત્ર આપણે લાવવું છે કે Q મૂલ્ય, ઉત્પન્ન થતી ઉર્જા કેટલી છે એ મારે શું કરવી છે? લાવવી છે. તો એ સૂત્ર કઈ રીતના લવાશે તે જરાક સમજી લેજો. બરાબર છે. આ મારથી ગઈકાલે થોડીક મિસ્ટેક થઈ ગયેલી હતી. સૂત્ર બધું જ બરાબર હતું, પણ મેં જે તમને કોન્સેપ્ટ કીધો તો એ કોન્સેપ્ટ ખોટો કહેવાય ગયો તમારે. એટલે અહીંયા આગળ સૂત્ર શું બનશે? તો કે ભાઈ ડેલ્ટા M ઇન્ટુ સ્ક્વેર બનશે. ડેલ્ટા M એટલે શું? ડેલ્ટા M એટલે શું? પ્રોડક્ટ માઇનસ પ્રક્રિયક માઇનસ નિપજ. બરાબર, તો પ્રક્રિયક તરીકે કોણ હતા? તો કે ભાઈ એને આપણે R વડે દર્શાવીએ. આને આપણે રિએજન્ટ કહીશું અને આને શું કહીશું? પ્રોડક્ટ કહીશું આપણી. બરાબર, પ્રોડક્ટ એટલે માસ ઓફ પ્રોડક્ટ. આ બાદ કરવું પડે. હવે આપણે આ MR જે છે એ MR શોધાશે કઈ રીતે? તો MR એ શું છે? તો કે X ન્યુક્લિયસ નું દળ છે. MR શું છે? X ન્યુક્લિયસ નું દળ છે. તો એ X ન્યુક્લિયસ નું દળ મારે શોધવું હોય તો શોધાય કઈ રીતે? X ન્યુક્લિયસ છે એનું દળ શોધવું હોય શોધાય કઈ રીતે? તો કે ટોટલ A છે તે એનું શું છે? દળ છે. A છે તે શું છે? આપણું દળ છે. સમજ પડશે ને બધાને કે નહીં પડશે? પડશે. તો અહીંયા આગળ શું લખાશે? માસ ઓફ એટમ. આખો એટમ છે તેનું દળ. બરાબર છે. કયો એટમ આપણે ધ્યાનમાં લીધેલો છે? X. એમાંથી શું બાદ કરવું પડશે? ઇલેક્ટ્રોન નું દળ બાદ કરવું પડશે. તો ઇલેક્ટ્રોન કેટલા છે અહીંયા આગળ? Z જેટલા ઇલેક્ટ્રોન છે. એટલે અહીંયા આગળ શું લખવું પડશે? Z. સમજશે કે નહીં સમજાશે? સમજાશે. અને એક ઇલેક્ટ્રોન નું દળ કેટલું છે? Me જેટલું છે. એટલે -Z Me લખાશે. એટલે આ ફક્ત કોના માટે લખ્યું આપણે? R માટે લખ્યું. હવે આ માઇનસ નું માઇનસ લખી દીધું. પ્રોડક્ટ કઈ કઈ બને છે આપણી? પ્રોડક્ટ. તો કે પ્રોડક્ટ ટોટલ કેટલી છે? 2 છે. પ્રોડક્ટ ટોટલ કેટલી બને છે? 2. કઈ કઈ? Y અને એક બીજો કોણ છે? ઇલેક્ટ્રોન છે.
તો વાય ના એટમનું દળ કઈ રીતના શોધાશે? વાય એટમનું દળ, તો કે ભાઈ વાય એટમનું દળ લખવું હોય તો મારે સેમ જ કરવું પડશે, માઇનસ એમ વાય એટમ, એટલે કે વાય એટમનું દળ માઇનસ શું લખાશે? માઇનસ શું લખાશે? તો કે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? Z-1 છે, એટલે મારે આમાંથી શું બાદ કરવું પડશે? Z-1 માસ ઓફ ઇલેક્ટ્રોન, એ શું કરવું? બાદ કરવું પડશે. ને પ્લસ અહીંયા આગળ જો હજુ પણ આપણી એક પ્રોડક્ટ બચેલી છે, કઈ છે? ઇલેક્ટ્રોન, માસ ઓફ પોઝિટ્રોન. માસ ઓફ પોઝિટ્રોન એ કોના જેટલું છે? ઇલેક્ટ્રોન જેટલું જ છે, બરાબર છે. એટલે માઇનસ શું લખાશે? ઓકે, આઈડિયા આવશે કે નહીં આવશે? ઇન્ટુ કેટલા થશે? હવે આનું થોડુંક આપણે સાદું રૂપ આપીએ એટલે તમને પ્રોપર સમજાય. તો શું થશે અહીંયા આગળ? એમ એટોમ એક્સ, બરાબર છે, માઇનસ શું થશે? ZME. હવે આ માઇનસ છે તે અંદર વાપરી કાઢીએ તો શું થશે? માઇનસ એમ એટોમ કોનું લખાશે? વાય નું લખાશે. હવે આ માઇનસ ને આ માઇનસ એ ઓટોમેટિકલી પ્લસ થઈ જશે, અહીંયા ડાયરેક્ટ હું પ્લસ લખી દઉં છું. હવે આ એમઈ ને અંદર ગુણવાનું છે તો શું થઈ જશે? ZME લખાશે. ક્લિયર છે? માઇનસ શું થશે? એમઈ, આ માઇનસ એમઈ પાછો લઈ લેવાનો, માઇનસ એમઈ ઇન્ટુ કેટલા થશે? સી સ્ક્વેર થશે. શું કેટલા થશે? સી સ્ક્વેર થશે. એટલે અહીંયા આગળ શું થશે? તો કે ભાઈ આ ZME શું થઈ જશે? કેન્સલ થઈ જશે. એટલે તમને આની અંદરનું ઇક્વેશન શું પ્રાપ્ત થશે? બીટાની અંદર Q બરાબર, તો કે ભાઈ એમ એટોમ એક્સ માઇનસ એમ એટોમ વાય માઇનસ એમઈ ઇન્ટુ કેટલા લખાશે? એટલે સૂત્ર બરાબર હતું, કોન્સેપ્ટ મારાથી ખોટો કહેવાઈ ગયો હતો. ઓકે, વન્સ અગેન સોરી, બરાબર છે. ચાલો, ક્લિયર થઈ ગયું આટલે સુધી? કઈ ડાઉટ છે આમાં? નથી ને? બરાબર. એટલે આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. એટલે જ્યારે પણ બીટા પ્લસ થઈ હોય તો એના માટે ક્યુ મૂલ્ય કેટલું યાદ રાખવાનું છે? એમ એટોમ, એટલે કે જે એમ છે એમ એટોમ એક્સ, એક્સ એટલે કોણ? પ્રોડક્ટ, બરાબર છે, સોરી રિએજન્ટ, બરાબર છે. અને વાય એટલે કોણ છે? આપણો પ્રોડક્ટ. પ્રોડક્ટ એટલે જે નિપજ છે તે, એટલે અહીંયા પ્રક્રિયક છે તેનું દળ માઇનસ નિપજનું દળ માઇનસ 2 ટાઈમ્સ માસ ઓફ ઇલેક્ટ્રોન, કારણ કે 2 ટાઈમ્સ માસ ઓફ ઇલેક્ટ્રોન એ વધારાના ઉત્પન્ન થયેલા હતા, એને આપણે શું કરવા પડશે? બાદ કરવા પડશે. સમજ પડી કે નહીં પડી? પડી? કઈ ડાઉટ છે? નથી ને? એટલે આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખજો. ત્યાર પછી સેમ વે બીટા માઇનસ ની વાત કરીએ તો બીટા માઇનસ ની અંદર શું થશે? બીટા માઇનસ જે છે, બીટા માઇનસ 6, તો બીટા માઇનસ 6 ની અંદર શું થશે? બોલો. તો કે ભાઈ એક્સ લઈ લઈએ, આ ZXA, ક્લિયર? ZXA અહીંયા શું થશે? તો કે ભાઈ એક ઇલેક્ટ્રોન છૂટો પડશે. ઇલેક્ટ્રોન માટે શું લખાશે? -1 પ્લસ શું લખાશે? એન્ટી ન્યુટ્રિનો. આ વસ્તુ સાચી કીધેલી હતી મેં કે પ્રતિકણ છે, પણ એનું દળ જે છે તે ઇલેક્ટ્રોન જેટલું, એ વાત ખોટી, બરાબર. એનું દળ જે છે તે કેટલું છે? 0 જ છે, બરાબર. જે પણ ન્યુટ્રિનો છે અને એન્ટી ન્યુટ્રિનો છે એ બંનેનું દળ કેટલું છે? 0. કેટલું છે ભાઈ? 0, બરાબર, યાદ રાખજો. હવે અહીંયા શું થશે? તો કે ભાઈ આપણને જે y મળવાનો એ y કેટલો મળશે? y ની વેલ્યુ કેટલી મળશે? તો કે ભાઈ જુઓ, અહીંયા z લાવો છે મારે, તો મારે અહીંયા z ની વેલ્યુ કેટલી લખવી પડે? Z+1 લખવી પડે. અહીંયા શું થશે? Z+1 એ થશે. અહીંયા કેટલા થશે? એ થશે. ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? આવ્યો. તો આના માટે Q મૂલ્ય લખવું હોય તો શું લખાશે? બોલો. કે ભાઈ ડેલ્ટા એમ ઇન્ટુ, ખ્યાલ આવશે? ડેલ્ટા એમ ઇન્ટુ સી. ડેલ્ટા એમ ની કિંમત કેટલી લખાશે? માઇનસ માસ ઓફ રિએજન્ટ માઇનસ માસ ઓફ પ્રોડક્ટ ઇન્ટુ કેટલા થશે? સી સ્ક્વેર થશે. ચલો, માસ ઓફ રિએજન્ટ કેટલા છે? બોલો. તો કે એક્સ છે. અહીંયા શું લખાશે? એમ એટોમ એક્સ માઇનસ બાદ કરવું પડશે, એની અંદર રહેલા ઇલેક્ટ્રોનનું દળ બાદ કરવું પડશે, એટલે માઇનસ શું લખાશે? ZME લખાશે. ZME લખાશે કે નહીં લખાશે? લખાશે. ચાલો, પછી શું થશે? માઇનસ પ્રોડક્ટ. પ્રોડક્ટ કઈ છે આપણી? પ્રોડક્ટ તો કે એક તો વાય છે ને એક તો ઇલેક્ટ્રોન છે, તો ઇલેક્ટ્રોનનું પહેલા માઇનસ કરી નાખું, માસ ઓફ ઇલેક્ટ્રોન બાદ થઈ ગયો. બીજું કોણ બાદ થશે? તો કે ભાઈ આનું વાય વાળાનું બાદ કરવાનું છે. તો વાય વાળાનું બાદ કઈ રીતના થશે? કે માસ ઓફ એટોમ વાય માઇનસ શું થશે? Z+1 ઇન્ટુ કેટલા લખાશે? ME લખાશે.
સમજ પડશે કે નહીં પડશે? આઈડિયા આવ્યો કે નહીં આવ્યો? ને ઇન્ટુ કેટલા આવશે આપણા? ઇન્ટુ કેટલા આવશે આપણા? ચાલો તો આના પરથી શું થઈ જશે બોલો? તો કે ભાઈ માસ ઓફ એટમ એક્સ માઇનસ ઝેડ એમ ઈ માઇનસ શું થઈ જશે? એમ ઈ માઇનસ શું થઈ જશે? એમ એટમ વાય માઇનસ આ માઇનસ ને આ માઇનસ એટલે પ્લસ થઈ જશે, પ્લસ થઈ જશે. પછી શું થશે આગળ? ઝેડ એમ ઈ પ્લસ એમ ઈ ઇન્ટુ કેટલા થશે? સ્ક્વેર થશે. ઇન્ટુ કેટલા થશે? સ્ક્વેર થશે. એટલા માટે અહીંયા આગળ ચેક કરો કોણ કોણ ઉડી જાય છે? ઝેડએમપી ઉડી જાય છે, બરાબર. પછી કોણ ઉડી જાય છે? એમઈ ઉડી જાય છે. એટલે બચી શું રહેશે છેલ્લે? માસ ઓફ એટમ એક્સ માઇનસ માસ ઓફ એટમ વાય લખાશે. ઓકે, એટલે ઓરિજિનલ આ રીતના આવેલું છે. ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? કઈ ડાઉટ છે? નથી ને? પરફેક્ટ. આઈડિયા આવ્યો કે નહીં આવ્યો? ની બુકની અંદર આ કન્સેપ્ટ આપ્યો હતો, બરાબર. કાલે તમને ભણાવ્યો પછી મેં 3-4 વખત જોયું અંદર, પણ એમાં પણ આ કન્સેપ્ટ પ્રોપર રીતે નથી આપ્યો. આ પછી મેં જરાક સર્ચ કરીને બધું એના પરથી. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? એટલે આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. સમજાશે કે નહીં સમજાશે? એટલે બીટા માઇનસ આવે તો તમારે શું કરવાનું? જે બે એટમ આવે તેના જ તે ફક્ત શું કરવાના? દળની બાદબાકી લેવાની. પેલાની અંદર શું કરવાનું તમારે? બે એટમના દળની તો બાદબાકી કરવાની જ, પણ એમાં બે ઇલેક્ટ્રોનના દળને પણ કરી દેવાના, બાદ કરી દેવાના. કારણ કે વધારાના ઇલેક્ટ્રોન ત્યાં આગળ શું થાય છે? ઉત્પન્ન થાય છે એટલા માટે. ઓકે, એટલે ડાયરેક્ટ આ રીતના સૂત્ર આવેલું છે ને. સોરી, હવે શોધીશું. ઓકે, ઓકે. હે ગળું બેહી ગયેલું એને હું ચોકલેટ ખવડાવે? મારે ખાવી પડે ને. મારી ઈચ્છા થાય કે નહીં ખાવાની? ચલો વધીએ આગળ. ક્લિયર થઈ ગયું ને? પાક્કું? ઓકે, નેક્સ્ટ વધીએ. તો ગઈકાલે જે આપણે અધૂરો રાખ્યો હતો તે દાખલો કયો? તો ગણાઈ દીધેલો હતો, પણ પાછો એકવાર 14મો કે કયો હતો? ચેક કયો હતો? ચૌદમો હતો. 14મો દાખલો હતો, બરાબર. તમને એમ કરાવ્યો હતો પણ એમ પ્રોપર નહીં થયેલો. હવે તમને આવડી જશે. હવે તમને આવડી સમજ પડે છે બધાને? ક્યાંથી પડતી પડે છે? ચાલો, શું આપ્યું છે તે સમજજો, બરાબર છે. તો કે ભાઈ 10Ne23, બરાબર છે. એમાંથી શું ઉત્સર્જિત થાય છે? બીટા માઇનસ કણ ઉત્સર્જિત થાય છે. બીટા માઇનસ એટલે શું લખાશે? -1 0 લખાશે -1. ચાલો પ્લસ અહીંયા શું આવશે? તો કે ભાઈ -1 છે ને અહીંયા 10 લાવવા છે. તમારે કેટલા લખવા પડશે? 11 લખવા પડશે. 11Na23 લખાશે. 11Na શું લખાશે? 23. ચાલો પ્લસ શું પડશે એમાંથી? એન્ટી ન્યુટ્રિન. પ્લસ શું ઉર્જા ઉત્પન્ન થશે? એ ઉર્જા એટલે કઈ? બરાબર છે. ચાલો તો એના માટે તમને શું કીધેલું છે? મહત્તમ ગતિ ઉર્જા શોધો. તો એનું સૂત્ર ΔM × T². હવે અહીંયા પાછું એ સૂત્ર આખું લખવાનું, બરાબર. આખું સૂત્ર આપણે જે પેલું ભણ્યા હતા તે લખવાનું. કયું સૂત્ર? આયરું આ. થેન્ક બીટા માઇનસ છે ને, આયરું આ કુલ વાળું, આયરું આ દેખાય. પણ એ ડાયરેક્ટ લખવાનું, આવું નહીં લખવાનું. એમ એટમ એક્સ માઇનસ એમ ઈ એ બધું નહીં, શોર્ટમાં લખવાનું. કઈ રીતના તે સમજો. તો કે ભાઈ માસ ઓફ કોને લખાશે? એની માઇનસ કેટલા ઇલેક્ટ્રોન લેવા પડશે? તો કે આની અંદરના ઇલેક્ટ્રોન 10 છે એટલે 10 માસ ઓફ ઇલેક્ટ્રોન થશે. ચલો આને કાઉન્સ આપી દીધો. માઇનસ કોણ આવશે હવે? તો કે એક વખત માસ ઓફ ઇલેક્ટ્રોન આવશે. ઓકે, માઇનસ કેટલા આવશે? કેટલા આવશે? માસ ઓફ Na માઇનસ અહીંયા આગળ કેટલા છે?
11 11 લખાશે એમી લખાશે કેટલા લખાશે 11 એમી લખાશે સમજાશે કે નહીં સમજાશે કેટલા થશે ચાલો હવે આના આધારે કેલ્ક્યુલેશન કરીએ પ્રોપર તો શું થશે માસ ઓફ એની માઇનસ 10 એમી માઇનસ એમી માઇનસ કેટલા થઈ જશે આપણા એમ એને માઇનસ માઇનસ પ્લસ 11 એમી થઈ ગયું કે ના થયું થઈ ગયું ઇન્ટુ કેટલા આવશે આપણા તો આ જુઓ 10 ને 1 11 ને પેલા પણ કેટલા છે 11 આ 3 કટ થઈ જશે બાકી કેટલું રહેશે આપણું બાકી રહેશે ફક્ત એમ એની માઇનસ એને આ જ સૂત્ર આપણે ક્યાં લાવ્યા હતા એક્સ માઇનસ બરાબર આના આધારે શું થશે એમ એની કેટલી છે કિંમત 22.99 એને કેટલા છે 22.97 કરી નાખો ને કેટલા આવે છે કેટલા આવશે કરી 4696 ओके आने गुणिया कितना कर दिया 905 0.00 43 5 इलेक्ट्रॉन करी नाखो 4.37 40 इलेक्ट्रॉन ओके क्या ध्यान में राख ત્યાં તમને શું મળી ગઈ સમજાશે ક્લિયર અને આ જેટલી ઉર્જા હશે તેટલી જ તમારી શું મહત્તમ ગતિ ઉર્જા બરાબર છે કહેવાનું કે માટે ઇલેક્ટ્રોન મહત્તમ ગતિ ઉર્જા के बराबर शू लखाशे बराबर 4.38 इलेक्ट्रॉन वोल्ट थी गयु ख्याल आव्यो कि नहीं आव्यो आव्यो चलो वधिए आगळ नेक्स्ट एना पछी नेक्स्ट जोईए मस्त दाखलो पप्पू 15मो इजी है आटलू ख्याल आवशे चलो नेक्स्ट जोईए बधी रकम खतरनाक आपेली है चलो आ बधी वेल्यू आपेली है देखाय छे चलो हवे आ बधी वेल्यू ने आधारे आपणे केल्क्युलेशन आपेलू है पहला तो कि आखी एक प्रक्रिया आपेली है कई प्रक्रिया है ए और बी में सी और डी बने छे एटले अहींया आगळ रिएजेंट कोण थयुं ए बी थया प्रक्रिया कई थई सी और डी तो एना माटे तमने क्यू ग्रह आपी ज दीधुं तो शांति बराबर नहीं मानती हो तो मनाई लेजो चलो शुं छे सूत्र बराबर मास ऑफ ए माइनस मास सॉरी प्लस मास ऑफ बी माइनस मास ऑफ सी माइनस मास ऑफ डी स्क्वेर थशे इंटू शू स्क्वेर थशे हवे अहींया आगळ शुं थाय छे ज्यां दळ छे तेने अनुरूप न्यूक्लियसना छे आपेल विगतो परथी नीचेनामांथी के शोधो जणावो के प्रक्रिया उष्माक्षेपक छे के उष्मा चलो उष्माक्षेपक के उष्माशोषक क्यारे खबर पड़े उष्माक्षेपक के उष्माशोषक क्यारे खबर पड़े क्यू नी वेल्यू छे कां तो ग्रेटर देन 1 हशे कां तो ग्रेटर सॉरी लेस देन केटली हशे 1 हशे क्लियर छे तो एना आधारे आपणे शोधवानुं छे तो फर्स्ट आपणे कोना माटे शोधीए फर्स्ट तो कि भाई 1H1 plus 1H3 gives 1H2 plus 1H2 ओके आ प्रक्रिया माटे आपणे बधी वस्तु लखवानी तो भाई सौथी पहला तो एनु लखाशे कि भाई डेल्टा एम इंटू टी स्क्वेर चलो डेल्टा एम नी किंमत केटली आवशे तो कि भाई पहला आवशे आपणुं कोण
માસ ઓફ 1H1 આવું લખવું પડશે કારણ કે બધા H લખી દેવો તો બહુ લોચો થશે કયો H એમ કે ક્લિયર ચાલો પ્લસ શું કોણ આવશે માસ ઓફ 1H3 માઇનસ શું આવશે તો કે ભાઈ માસ ઓફ 1H2 માઇનસ માસ ઓફ 1H2 લખાશે c² લખાશે ખ્યાલ આવશે કે નહીં આવશે કન્સેપ્ટ સમજાય છે ચાલો તો હવે બધી કિંમતો મૂકો 1H1 ની કેટલી છે આપણી પાસે 1H1 આપ્યા છે કે નથી આપ્યા ચેક કરો કેટલા આવે છે હાઇડ્રોજન માટે કેટલા છે નહીં જોયો નહીં લલિત હાવ 0026 પછી 78 પછી ક્યાં છે હા આયરું માસ ઓફ હાઇડ્રોજન 1H1 નું 1.0078 પછી બરાબર છે એટલે આની કિંમત લેશું 1.00 પછી પ્લસ 1H3 કેટલા થશે 3.1609 1H2 કેટલા છે તો કે 2 વખત છે તો હું ડાયરેક્ટ 2 ગુણ્યા લખી દઉં તો ચાલશે બરાબર કેટલા આવશે 2.014 102 કરી નાખો કેટલા આવશે ટોટલ થઈને બધું માઇનસમાં 0.00433 0.00433 ત્યાં 35 5 કે 6 કેટલા લેવો છો 5 જ લેવો છો ડિવાઈડ બાય સી આ શેમાં ઇલેક્ટ્રોન કરી નાખો ને કેટલા આવશે 4.0 મેગા ઇલેક્ટ્રોન એટલે આ શું થઈ ગયું સમજાશે કે નહીં સમજાશે સમજાશે આ તમને ક્યુ વેલ્યુ હવે આ ક્યુ વેલ્યુ આવી તે કેવી આવી લેસ ધેન 0 અથવા લેસ ધેન 1 એ કેવું છે મતલબ આ પ્રક્રિયા કેવી હશે આ શોષક હશે એટલે લખી દઈએ કે આપેલ પ્રક્રિયા હા આપેલ પ્રક્રિયા કેવી છે હા સમજાશે કે નહીં સમજાશે ચાલો સેકન્ડ જોઈએ ડાયરેક્ટ ચાલો બીજી પ્રક્રિયા લઈ લઈએ ચાલો બીજી પ્રક્રિયાની અંદર શું લખાશે ડેલ્ટા એમ ઇન્ટુ ચલો ડેલ્ટા એમ એટલે શું થશે ટાઈમ્સ માસ ઓફ 612 આવું લખાશે ટાઈમ્સ માસ ઓફ માઇનસ લખાશે અહીંયા આગળ માસ ઓફ 10 Ne 20 માઇનસ માસ ઓફ પેચી થઈ જશે કે નહીં થશે થશે પછી વાત કરજો અહીંયા ધ્યાન આપો ચાલો નેક્સ્ટ શું થશે અહીંયા આગળ ટાઈમ્સ માસ ઓફ કાર્બન કેટલા આપેલા છે કાર્બન કલ્લું 12 એક્ઝેક્ટ અહીંયા 12 લખી દઈએ નિયોન ની વાત કરીએ કેટલા છે 19.9924 બરાબર છે 39 માસ ઓફ હિલિયમ 4. છે કે આપેલો હિલિયમ આપ્યો ચાલો કેટલા છે આપણે લાવેલા ઉપર લેજો 4.002603 બરાબર તમને એક્ઝામમાં આ બધી વેલ્યુ આપેલી હશે બરાબર છે ક્યાં આપેલી હશે તો કે તમારી જે પુરવણી હશે ને તેમાં ઉપર પહેલું જ કોષ્ટક હશે એ કોષ્ટકની અંદર બધી વેલ્યુ આપેલી હશે અથવા ડિટેલમાં લખી દીધી ઓકે પણ હા પ્રોટોન ન્યુટ્રોન ને ઇલેક્ટ્રોન એની નહીં આપશે એ તમારે યાદ રાખવી પડશે ક્લિયર થઈ ગયું કે નહીં થયું ક્લિયર પ્રોટોન ન્યુટ્રોન ને ઇલેક્ટ્રોનની યાદ રાખવી પડશે ક્લિયર ને ધારો કે યાદ નહીં રહેતી હોય બરાબર છે તો તમારે એને વેલ્યુ બનાવતા આવડવી જોઈએ
કઈ રીતના બને, બરાબર, તમે નહીં બની જતા પાછા, એ ધ્યાન રાખજો, બરાબર છે. ધારો કે એમ કે માસ ઓફ હાઇડ્રોજન અથવા તમને પ્રોટોનનું દળ શોધવા કીધેલું છે, માસ ઓફ પ્રોટોન કે માસ ઓફ ન્યુટ્રોન શોધવા કીધેલું છે, બરાબર છે. તો માસ ઓફ ન્યુટ્રોન કઈ રીતના શોધ, માસ ઓફ વેલ્યુ જે છે, માસ ઓફ ન્યુટ્રોન વેલ્યુ એ કેટલી છે, 1.8 × 10⁻27 છે. એને કેટલા વડે ભાગી નાખવાનું, 1. હતું યાર 1.66056 10⁻27 આટલા વડે ભાગી નાખશો ને એટલે એપ્રોક્સ વેલ્યુ તમને આની નજીકની મળે, બરાબર. સેમ તમારે ઇલેક્ટ્રોનનું ભૂલી જાવ તો શું કરવાનું, 9.11 ભાગ્યા આટલા કરી દેવાના એટલે તમને એપ્રોક્સ વેલ્યુ, બરાબર છે. એટલે એ રીતના તમે પોતાને ખુદને બચાવી શકશો. ક્લિયર? એ તમને ખાલી કહી દઉં. ચાલો 4 પોઈન્ટ કેટલી છે, 4.00 કરો કેટલું આવશે, કેટલું આવશે, -3.70 સરખું કરજો. આ 224 ભાઈ પ્લસમાં આવશે મારે, કેટલું આવે છે, કેલ્સી ક્યાં છે અલા તારું, હે કેટલું માઇનસમાં આવતું છે, પ્લસમાં કેટલું આવતું છે, ક્યાં ખોવાઈ ગયેલો, હે પકડાયો. ચાલો એટલે 0.004958 કરી નાખો કેટલા આવશે, 4.183 81 મેગા ઇલેક્ટ્રોન, બરાબર. તો આ વેલ્યુ કેવી આવી આપણી, આ વેલ્યુ ગ્રેટર ધેન 0, બરાબર. આ પ્રક્રિયા કેવી છે, આ પ્રક્રિયા એ હા છે, ક્ષેપક થઈ ગઈ પ્રક્રિયા. ચાલો ક્લિયર થઈ ગયો એટલે સુધી, ક્લિયર. ચાલો એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ ભાઈ કયો આવ્યા નેક્સ્ટ, એટલા લાંબા દાખલા છે ને કે હા 16મો, ચાલો 16 પપ્પુ છે, રકમ શું આપેલી છે તે સમજજો. રકમમાં કંઈક કીધેલું છે, તમને કીધેલું છે તો કે ભાઈ જે આપણો Fe નો ન્યુક્લિયસ છે 26 Fe કયો છે 56, 26 Fe 56 એનું વિખંડન થતા બે સમાન ટુકડાઓ એટલે કે 13Al28 બરાબર છે. શું થાય છે, એના બે સરખા ટુકડા થાય છે એટલે એનો અર્થ કેટલા અહીંયા આગળ એલ્યુમિનિયમ આવશે, 2 આવશે. ચાલો વિઝિટર્સ આવી ગયા છે, ચાલો 3Al28 ઓકે. ચાલ ચિંગમ અહીંયા ધ્યાન આપ, એટલે 13Al28 હા જોયા જા મોડું હતી. ચાલો 13Al28 બરાબર. ચાલો હવે નેક્સ્ટ શું છે, આવું વિખંડન ઉર્જાની દ્રષ્ટિએ શક્ય છે હે એવું તમને પૂછ્યું છે, એટલે ખરેખર આવું થઈ શકે ખરું. ચાલો તો એના માટે ક્યુ મૂલ્ય શોધીને સમજાવો. તો ભાઈ ચેક કરીએ, જો ક્યુ મૂલ્ય વિશે આપણને કીધેલું છે, એક વસ્તુ સમજો, જો ની વેલ્યુ ગ્રેટર ધેન 0 આવશે તો આ વિખંડન શક્ય છે. કેમ, ઉષ્માક્ષેપક પ્રક્રિયા થવાની, ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે કેવી, એની જાતે થાય. જો ઉષ્મા શોષક હોય તો આપણને ક્યુ ની વેલ્યુ કેવી મળશે, લેસ ધેન 0 મળશે, એટલે કે માઇનસમાં મળશે. તો એનો મતલબ ઉષ્મા આપશું તો જ આ પ્રક્રિયા થશે, એની જાતે આવું શક્ય બનશે નહીં, બરાબર. એટલા માટે ક્યુ ની વેલ્યુ કઈ લઈશું આપણે, કે ડેલ્ટા એમ ઇન્ટુ, ચલો ડેલ્ટા એમ એટલે શું લખાશે, તો કે માસ ઓફ Fe માઇનસ 2 ટાઈમ્સ માસ ઓફ એલ્યુમિનિયમ, કેટલા લખાશે, c² લખાશે. ચાલો શું થશે અહીંયા આગળ, માસ ઓફ Fe
55.93 494 માઇનસ ટાઈમ્સ 27.98 191 2c². કરી નાખો કેટલા આવશે. કેટલા આવશે? कितना आएगा जवाब? -0.028 પછી આગળ 83 c². બરાબર છે. ગુણ્યા કરી નાખો. ગુણ્યા 931.5 બાય c ઇલેક્ટ્રોન કેટલા આવે છે? -26 મેગા ઇલેક્ટ્રોન ઇઝ લેસ ધેન. એટલે આ પ્રક્રિયા થશે તો કે નહીં? ઉર્જાની દ્રષ્ટિએ આ શક્ય નથી. બરાબર, લખી દઈએ. ઉર્જાની દ્રષ્ટિએ આ ક્લિયર? આવડશે કે નહીં આવડશે? આવડશે. ચાલો નેક્સ્ટ આગળ વધીશું. કયા આવ્યા? 17મો. 18મો કલાક છે. 18મો. ચાલો 17મો દાખલો જે છે તે જોઈએ. 17મો દાખલો. 17મા દાખલામાં એવું કીધેલું છે કે 94 Pu39 ના વિખંડન ગુણધર્મો 92 યુરેનિયમ 235 ના જેવા છે. વિખંડન દીઠ મુક્ત થતી ઉર્જા 180 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે. જો શુદ્ધ 94 Pu39 ના 1 કિલોગ્રામ માના બધા પરમાણુનું વિખંડન પામે તો કેટલી મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા પ્રાપ્ત થાય? સમજ પડે છે? એટલે અહીંયા આગળ તમને આપેલું છે કે સરેરાશ ઉર્જા આપેલી છે. એટલે એનો અર્થ શું થયો? એક માટેની ઉર્જા છે તો તમારે કોના માટે શોધવાની છે? 1 કિલોગ્રામ માટે શોધવાની. કેટલા માટે શોધવાની? 1 કિલોગ્રામ. તો સૌથી પહેલા તમારે શું શોધવું પડશે? અહીંયા પરમાણુઓની સંખ્યા શોધવી પડશે કે આની અંદર કેટલા ન્યુક્લિયસ આવેલા છે. આવા જેટલા ન્યુક્લિયસની સંખ્યા હશે એક દીઠ 180 છે તો આપણને જે સંખ્યા પ્રાપ્ત થાય તેના દીઠ કેટલી એવું થશે. એટલે આપણે અહીંયા આગળ શું કરવું પડશે તો કે 239 યુનિફાઈડ માસ અથવા ગ્રામ લઈ લો. ગ્રામ દીઠ ઉત્પન્ન થતી ઉર્જા આપી દીધેલી છે અને એની અંદર રહેલી પરમાણુની સંખ્યા કેટલી થશે? 6.22 10⁻23. આટલા પરમાણુ રહેલા હોય. આપણને કેટલા આપેલા છે? 1 કિલોગ્રામ. 1 કિલોગ્રામ એટલે કેટલા લખાશે? 1000 ગ્રામ. એના માટે રહેલા પરમાણુની સંખ્યા કેટલી? તો પરમાણુની સંખ્યા કેટલી આવશે? n બરાબર બોલજો 6.022 10⁻23 ગુણ્યા કેટલા આવશે? 1000 છેદમાં કેટલા આવશે આપણા? 39. તો n બરાબર કેટલા આવશે બોલો? એટલે આ 10⁻3 અમુક મેં દીધેલી છે. 0 કેટલા આવે છે? 0.025 10⁻23 લખાશે. ક્લિયર? 25.19 10⁻23 ડાયરેક્ટ 1000 ને અંદર નાખી દીધું એટલે. ઓકે, એટલે આ શું આવશે આપણા? પરમાણુઓની સંખ્યા અથવા ન્યુક્લિયસની સંખ્યા જે લખો તે. બરાબર છે. તો એક માટેની ઉર્જા ખબર છે કેટલી છે? 180. તો આના માટે કેટલી? તો શું કરી દઈએ? ફક્ત ગુણાકાર કલાક છે. બરાબર. તો શું થશે અહીંયા આગળ? તો કે ભાઈ બધા પરમાણુના વિખંડન પામે તો પ્રાપ્ત થતી ઉર્જા બધા જ પરમાણુઓ ખંડન પામે ત્યારે પ્રાપ્ત થતી ઉર્જા કેટલા આવશે? ઇઝ ઇક્વલ ટુ બોલો તો કે ભાઈ 100 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ કેપિટલ N લખાશે. બરાબર. તો શું થશે અહીંયા આગળ? E ઇઝ ઇક્વલ 180 મેગા એટલે 10⁶ ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1. N ની કિંમત છે આપણી પાસે 25
10 ની 3 કરી નાખો, કેટલા આવશે? બરાબર 54.13. 10 ની કેટલી ઘાત થશે? 10 બરાબર બરાબર આવશે 7.4. 10 ની 13 ઘાત આવશે આટલી ઉર્જા. આવે છે કે નથી આવતી? ચેક કરી લેજો. આવતી છે? કેમ ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપેલું છે? હાવ બોલે હો નહીં હાવ. ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપેલી છે ભાઈ. કઈ નહીં ભાઈ, આના ભાગ્યા કરી નાખો 1.6. ભાગ્યા 1.6 કરી નાખો એટલે થઈ જશે. બસ આવી ગઈ, બરાબર છે. આપણે જૂલમાં આન્સર લઈ આવ્યા. જૂલમાં લખી દઉં તો પણ ચાલશે, કઈ વાંધો નથી. બરાબર કમ્પ્લીટ જ છે. ચાલો ક્લિયર થઈ ગયું? ડાઉટ છે કઈ? નથી ને? ચાલો એટલે આ પૈતું. નેક્સ્ટ એના પછી જોઈએ 18મો. મોસ્ટ 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 આઈએમપી છે. નથી નહીં છે. સમજજો, બહુ મસ્ત દાખલો છે. ચાલો શું આપેલું છે તે સમજજો. સૌથી પહેલા તમને શું આપેલું છે? 1000 મેગાવોટ. મેગાવોટ કે એટલે સમજ પડી જ જાય. શું આવશે? પાવર. પાવર આપેલો છે 1000 મેગાવોટ. એટલે 1000 મેગા એટલે 10 ની 3. એટલે આખું 10 ની 6. એટલે 1000 ને 10 ની 3 એમ એવું લખવાનો હતો, પણ મારથી એવું બોલાઈ ગયું. અહીંયા 10 ની 6 ઘાત વોટ થશે. 10 ની 9 ઘાત શું થઈ જશે? વોટ. પાવર પી બરાબર. ઓકે નેક્સ્ટ શું કીધેલું છે? રિએક્ટર તેના બળતણનો અડધો ભાગ 5 વર્ષમાં વાપરે છે. શું આપ્યું? આ અડધો ભાગ 5 વર્ષમાં વાપરે છે એટલે એનો અર્થ ટાઉ 1/2 આપ્યું છે ભાઈ. કેટલા વર્ષમાં વાપરે છે? 5 વર્ષમાં. ઓકે એટલે ટી 1/2 5 યર છે. તો આના પરથી આપણે ટી 1/2 5 યર થઈ ગયું. તો પ્રારંભમાં તે કેટલું 92,235 ધરાવતો હશે? પ્રારંભમાં કેટલું 92,235 હશે એની પાસે? એ તમારે શું કરવાનું છે? શોધવાનું છે. શરૂઆતની કિંમત શોધવાની. શરૂઆતમાં ની સમજ પડી? પડી. ચાલો બધી જ ઉર્જા 92 યુરેનિયમ 235 ના વિખંડનથી ઉત્પન્ન થાય છે અને આ ન્યુક્લાઇડ માત્ર વિખંડન પ્રક્રિયામાં જ વપરાયું છે. એટલે બીજે કશે વપરાયું નથી એમ. ફક્ત ને ફક્ત વિખંડન પ્રોસેસની અંદર જ વપરાયું છે. ચાલો તો હવે આ કઈ રીતના શોધાશે? સૌથી પહેલા તો આપણે એક સૂત્ર આની અગાઉના ચેપ્ટરમાં ભણી ગયેલા. P = Ne એવું કંઈક હતું. P = Ne. તો એમાં P ની કિંમત કઈ રીતના લીધેલી હતી? P = Ne. તો એના પરથી આપણે શું તો કે ભાઈ n શોધવા જોઈએ. કારણ કે જો n મળશે તો મારાથી શું શોધી શકાશે? વજન શોધી શકાશે ને ભાઈ. બરાબર તો મારે n શોધવો પડશે. પણ n માટે કોની જરૂર છે? એનર્જીની જરૂર છે. તો એનર્જી ક્યાંથી લાવશો? એનર્જી મારે લાવી હોય તો બોલો. ઉર્જા મારે લાવી છે તો ઉર્જા હું ક્યાંથી લાવી શકીશ? હા ઉર્જા મારે લાવી હોય તો ઉર્જા ક્યાંથી લાવી શકીશ? તો ઉર્જા માટે તમારે એક કન્સેપ્ટ યાદ રાખવો પડશે જે તમને અહીંયા નથી આપ્યું. એક ન્યુક્લિયર વિખંડન જ્યારે થાય 92,235 નું એક ન્યુક્લિયરનું વિખંડન થાય ત્યારે તમને પ્રાપ્ત થતી ઉર્જા જે છે એ ઉર્જા કેટલી છે? 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. જે તમારે શું કરવું પડશે? યાદ રાખવું પડશે. બરાબર છે? ખ્યાલ આવે છે? એ કન્સેપ્ટ તમારે યાદ રાખવો પડશે. એમાં બીજું કઈ થઈ શકે એવું છે નહીં. ક્લિયર? એક યુરેનિયમના વિખંડન દીઠ તમને કેટલી ઉર્જા પ્રાપ્ત થશે? 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. જે તમારે યાદ રાખવાનું છે. બરાબર છે? સમજ પડે છે? અને અહીંયા આગળ શું થાય છે? કેવું ધારો કે રિએક્ટર ફક્ત 80% સમય માટે જ તે કાર્યાન્વિત રહે છે. તો અહીંયા આપણે પ્રાપ્ત થતી ઉર્જા એ પહેલા શોધી કાઢીએ કે 5 વર્ષને અંતે આપણને કેટલી ઉર્જા પ્રાપ્ત થાય છે. તે આપણે સૌથી પહેલા શું કરવું પડશે? શોધવું પડશે. તો અહીંયા આગળ લખીએ પહેલા 5 વર્ષને અંતે 5 વર્ષને અંતે પ્રાપ્ત થતી શું લખાશે બોલો? 5 વર્ષને અંતે પ્રાપ્ત થતી ઉર્જા. પપ્પુ P = W/T. W એટલે પણ એક જાતની ઉર્જા જ છે. W
થશે, ડબલ્યુ ઇન્ટુ શું થશે પીટી. તો પી પાવર કેટલો છે આપણી પાસે 10^9, ટી એટલે સમય કેટલો છે 5 વર્ષ. હવે સમજજો અહીંયા આગળ ખાસ ધ્યાન રાખજો, બધા અહીંયા જ ભૂલ કરે. કાર્યરત કેટલું રહી છે ફક્ત 80% જ રહી છે, એટલે આના ગુણ્યા કેટલા કરવા પડશે આપણે 0.8 કરવા પડશે. 80% એટલે 80/100, એટલે આની સાથે એફિશિયન્સી 5 છે તે વર્ષમાં છે, એને કન્વર્ટ કરો 365 અહીંયા 24 અહીંયા કેટલા થશે 3600 થશે ને. કરો કેટલા આવશે વર્ક કેટલું મળે છે 12 આટલું બધું 10^9 બરાબર. 1 2 3 4 5 6 7 8 9 ને 8 17, 1.24 144, 10 ની કેટલી ઘાત છે 17 ઘાત. આટલી શું મળશે તમને ઉર્જા મળશે બરાબર છે. વર્ક કેવું કે ઉર્જા કેવું બંને વસ્તુ સરખી છે. સમજાયું કે નહીં સમજાયું? સમજાયું. હવે આપણે અહીંયા આગળ આ બધું હવામાં દાખલો ગણવો પડશે, આ પહેલા કહી દઉં. અહીંયા તમે કોઈ પ્રોપર મેથડથી ગણવા જશો તો નહીં થશે આ દાખલો. હવે ઘણાને વિચાર આવશે કે સર આપણે અહીંયા એક સૂત્ર લઈ શકીએ ને n બરાબર n0 e⁻ તો બી મળી જ જાય ને, પણ કઈ રીતના મળે? આપણી પાસે n0 છે, પ્રારંભિક પરમાણુની સંખ્યા છે નથી, અંતિમ તમને મળી જશે નો ડાઉટ, હું ના નથી પાડતો, n તમને મળી જશે. તો અહીંયા આગળ આપણે શું કરવું જોઈએ? ધારી લો કે આપણે લસણ શાંતિ રાખો ભાઈ, ધારી લો કે આપણે એવું વિચારીએ કે આપણે અહીંયા આગળ 1 કિલોગ્રામનું દહન કરીએ છીએ. કેટલાનું દહન કરીએ છીએ 1 કિલોગ્રામ, એટલે કે 1 કિલોગ્રામ યુરેનિયમ દીઠ આપણને કેટલી ઉર્જા પ્રાપ્ત થાય તે આપણે શોધી કાઢીએ. આ જે ઉર્જા મળી છે તે તો છે જ આપણી પાસે, એને આપણે 1 કિલોગ્રામ દીઠ શું કરી નાખીએ ભાગી કાઢીએ, તો મને શું મળી જાય કેટલો યુરેનિયમ વપરાયો તે મળી જાય. નહીં સમજ પડી? પડી. એક ન્યુક્લિયસ દીઠ ઉર્જા ખબર છે 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ, સમજ પડે છે. પણ જો હું 1 કિલોગ્રામ યુરેનિયમનું દહન કરું છું તો એના દ્વારા મને કેટલી ઉર્જા પ્રાપ્ત થશે? તો કે ભાઈ એના માટે સૌથી પહેલા 1 કિલોગ્રામમાં સંખ્યા જોઈશે કેટલી છે, એ સંખ્યા મને મળી જાય, એ સંખ્યાને હું કોની વડે ગુણી કાઢીશ 200 વડે ગુણી કાઢીશ, તો મને 1 કિલોગ્રામ દીઠ સંકળાયેલી ઉર્જા મળી જશે. એ ઉર્જા જે મળે છે તેને હું શું કરી નાખીશ, આ જે ઉર્જા પ્રાપ્ત થઈ છે તેના વડે ભાગી નાખીશ, તો મને શું મળી જશે દળ મળી જશે. એટલે મારે સૌથી પહેલા શું વિચારવું પડશે કે ધારવું પડશે કે 1 કિલોગ્રામ યુરેનિયમ નું વિખંડન કરતા નીચે મુજબ ઉર્જા પ્રાપ્ત થાય છે. કે નીચે મુજબની આપણને શું પ્રાપ્ત થાય છે ઉર્જા પ્રાપ્ત થાય છે. તો આના માટે આપણે શું કરવું પડશે કે 92 યુરેનિયમ 235 માં સંકળાયેલા પરમાણુની સંખ્યા કેટલી આવશે 6.022 10^23 ઘાત આવશે. તો આપણું 1 કિલોગ્રામ છે તો 1 કિલોગ્રામ માટે કેટલો આવશે 1000 ગ્રામ દીઠ સંકળાયેલા પરમાણુની સંખ્યા, એટલે n બરાબર કેટલા આવશે 6.022 10^23 ગુણ્યા કેટલા આવશે 1000 ભાગ્યા કેટલા આવશે આપણા 235, તો n કેટલા આવશે આપણા 25.62 10 ની કેટલી થશે 23, n ની કિંમત કેટલી આવશે 2.56 10^24 ઘાત થશે. ખ્યાલ આવશે કે નહીં આવશે? આવશે. હવે આ આના માટે મળી, તો આપણે 1 કિલોગ્રામ દીઠ પ્રાપ્ત થતી કુલ ઉર્જા લખીએ તો કુલ ઉર્જા કેટલી લખાશે બોલો? કુલ ઉર્જા બરાબર, તો કે ભાઈ આપણી જે ઉર્જા છે એ એક દીઠ કેટલી છે 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ, કેટલી છે 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. ક્લિયર? એના ગુણ્યા કેટલા કરવા પડશે આપણને n કરવા પડશે, તો 200 ગુણ્યા 10^6 એટલે 1.6 10^-19, કારણ કે જૂલમાં કન્વર્ટ કરીને લેવું પડશે. અને n ની સંખ્યા કેટલી છે આપણી, n ની સંખ્યા 2.562 10 ની કેટલી ઘાત થશે 24 ઘાત. કરી નાખો કેટલા આવશે 819.84 10 ની કેટલી ઘાત થશે
11 ઘાત થશે 11 ઘાત ને આ શેમાં આવશે કુલમાં આવશે શેમાં આવશે ખબર પડી હવે આપણે અહીંયા પદ માંડી શકીએ શું પદ માંડી શકીએ કે ભાઈ 819.84 અહીંયા 10 ની 11 ઘાત જૂલ માટે 1 કિલોગ્રામ તો આપણને ઉર્જા કેટલી મળી છે આપણને ઉર્જા કેટલી મળી છે આયરી 1.26144 બરાબર છે 1.26144 10 ની કેટલી ઘાત છે 17 ઘાત જૂલ માટે કેટલા કિલોગ્રામ તો શું કરશું અહીંયા આગળ શું કરશું અહીંયા આગળ દળ એમ બરાબર 1.26144 10 ની 17 ભાગ્યા 819.84 10 ની કેટલી ઘાત થશે 11 ઘાત હવે એક કામ કરજો કેલ્ક્યુલેશન કરો એ પહેલા એમ બરાબર 1.26144 10 ની 17 મેં લખી દીધી આને હું 0.81984 આવું લખું છું તો 10 ની કેટલી ઘાત થઈ જશે 14 ઘાત થઈ જશે ચાલો હવે કરો ભાગાકાર કેટલા આવશે એમ બરાબર 1.5386 10 ની કેટલી ઘાત થશે 3 ઘાત થશે અને આ શું છે કિલોગ્રામ છે હવે આને કન્વર્ટ કરીએ તો એમ બરાબર કેટલા મળશે આપણને એમ બરાબર તો કે ભાઈ 1538.6 કિલોગ્રામ બધા અહીંયા હું ભૂલ કરે આટલું કરીને છોડ દે જવાબ આવી ગયો નથી આવ્યો કેમ નથી આવ્યો તે જુઓ આ શું છે અડધો ભાગ તો આખો કેટલો હશે આનો ડબલ હશે ખ્યાલ આવે છે તો અહીંયા લખીએ કુલ દળ તો કુલ દળ કેટલું આવશે કુલ દળ એમ ડેશ બરાબર 2 ઇન્ટુ એમ એટલે 1538.6 કરો કેટલા આવશે 3077.2 ઓકે 3077.2 30.7 સોરી 3077 કિલોગ્રામ ઓકે આમ તેમ હોઈ શકે થોડોક 30-80 પણ આવી શકે કઈ નક્કી ઓકે નહીં સમજાયું સમજાયું ને અડધો હતો એટલે એને ડબલ કરી દીધો ઓકે 5 વાગી ગયા ચાલો આજે આટલું જ રાખીએ ઓકે ચાલો